આ વસ્તી દ્વારકાના ધાપે જઈને આવીએ છે. કોઈ ધણીને એમ નહીં ખબર હોય કે ચોથા માળે કોણ બેઠું. કે દ્વારકાની આરતી કાનુડાની પહેલી ના થાય, પહેલી મારી થાય ને પછી કાનુડો ખાવા બે હતા સુધી ખાવા નહીં દેતો. ચોથા માળે બેઠી બેઠી આનંદ કિલોલ કરતી હોઈશું. કાનુડા અગર કામ મેકીને જાય જો ઘોડે પૂરું કરી આવતી હોઈશું અને દ્વારકા રૂડ નગરી બનાવીએ છે તો એમાં આગે પાછી નહીં. નાલા ગાંડા કાનુડા આગળ તો હોનાની નગરી હતી. કાનુડાને કોઈ વસ્તીની જરૂર નથી એટલે. હે અને હોનાની નગરી મેં રાત હતી અને મેં દરિયામાં હોમાવરાઈએ છે ને હોનું લઈને બેસી જઈએ છીએ. દરિયામાં જો ચોકી કરતી હશું અને જો દરિયામાં આમ ઝાપકો મારું જો પૂરું ના કરી આલું તો માતા નહીં દીધી. જા જેવું મારો ભગવાન લઈને બોલતી હશું તેની 11 કલાક આપી દેજે. 11 કલાકમાં ડૉક્ટર તો ભૂલા ના પડું તો માતા નહીં દીધી. જે દાડે મારા મહેશબુઆ ઓસ્ટ્રેલિયાની બજારમાં મોકલું એટલે એ હોસ્પિટલનો સાહેબ કહેવા આવે કે છી માતાએ મજા બનાવી મારા માતાને મળવું છે એવું ના બોલે નકામી વાત. દુનિયામાં સિક્કો માર્યો કહેવાય ન કહે દુનિયામાં ભૂતળી તો દુનિયામાં ધૂણી ખાય. રામ બોલવા નીકળી રામમાં ખોટ નહીં પડવા દેજે. અને ગાડા તારી આગળ દબાવ હોય ઘા કરીને નાખી દેજે પણ 3 દાડા થાય ને જો તારા અટકના દુખાવા જો મટાડીને ના નીકળી દો તો હું માતા નહીં દુનિયામાં જવાબ. અને ગાડા ગેમર ખાખડીનો વ્યાતાનો વેણ પડ્યું હોય જો વેણ પૂરું ના કરી આલું તો હું માતા નહીં. શું બોલું છું છેક ના કે વિહત આગળ જઈને આવીએ છીએ અને એનું વેણ તારી આગળ કંઈક પડ્યું છે. હે બહુ સાચું. એ વેણનો વિજાપરો ના કરી આલું ને એ વેણનો વાત ના માડી આલું હું માતા નહીં કે બહુ ટાપા ખાતા ગયા પણ ખાખડી કોઈ કામ થયું નહીં ગયું. એક વેણ તમે અહીંયા ભૂલી ગયા એવી વાત માંથી સાચી વાત છે પણ યાદ નહીં હલાતું નથી. વિહદ હાથમાં આવતી નહીં. જો વિહદ ન મળી આવી છું ખાખડી જઈને આવીએ છું મળી ના આવી ખાખડીમાં તો વિહદ મેરડી બધું બેઠું છે મળી ના આવી. કે દેવણાની માતા છે ભાવ હે કેમર ખાખડી આગળ દેવણાની માતા છે. સાચી માં પુરુષના દીકરા આલનારી મારી બૂન છે ભાવ અમાર ખાખડીએ પૂજવા એના વડવાએ પૂજવા લીધી હતી કે અમાર ખાખડા જ મળી જશે. સાચું એના વડવાઓ નહીં એમાં ગાંડા કેમર ખાખડીની અસલ તો હર માતાની અસલ માતા જો એવું લેણ ના માનતો તો હું માતાને દુનિયા ભાવવાનો પંચવારો આ તો વડવાની ભક્તિનો ધર્મ કેમર ખાખડી ધોતો. પણ વિહતનું તારું કોઈ વેણ પડ્યું છે. કાલ હવનનો દાડો ઉગન દવા ઘા કરીને નાખી દેજો ને 1 મહિનામાં તારું હવાયું બનાવી દઉં તે દાડે વિહતની વાત માંડી દઈશ અને વેણ પૂરું કરી દેજે ને દુનિયા જો વાંકો વાળ થવા દઉં માતા આજ વિહતનું વેણ કાઢ્યું હોય છે ને અહીં અમદાવાદની બજારમાં જતા જતા અનગાટા હાથના હાથ વાગતા એની નોટ ભેગી કરું અને એમાં 71 બનાવું હું માતા બનાવું. 71 વાળી માતા શું લે છે ભાવ? 71 વાળી માતા શું 71 બોલી જઈને 71 બનાવી લાવ તો માનજો કે વિહતનું વેણ હાસું અને નોટ હાચવીને રાખજે જો તારી તિજોરી કોઈ ખોટ પડવા દઉં હું માતા નહીં દીકરાની ફી ભરવી હોય એટલે ગોતવાની વેળા આવે છે. બહુ સાચી વાત છે. જેની પૈસા નહીં ખીચામાં પેટ્રોલ ના ભાઈબંધ જોડે જેની ખીચામાં પૈસા નહીં દાડે વિચાર કરતો હતો કે સમાજ શું કરીશ શાંત.
પણ ગાડા જો મોકલી આવ્યો હશે ને એમની ગાડી લઈને મોકલી હશે. એકદમ જ કીધું મારે આવવું છે, મારે આવવું છે. પણ દાદા એનું કામ એક રોકાણું હોય જો સિક્કો ના મારી આલો તો હું માતા નહીં દઉં એમ છે ભાવવાળો પંચવાળો એવું લેખ મારશે. એ કામ પૂરું થાય પછી તને વેણ કા બતાવું કે આ વેણનું આ વાત કરે. આજે આવ્યો છું એમની પાછો નહીં મોકલું, આલ્યા વગર મોકલતી નહીં દુનિયામાં. ઘણી સાંભળી લે ભાઈબંધ જ દગો દે બીજા કોઈ ના દે એટલે એ અને ગાડા સમય જો આ તો બને સૂર્ય ઉગન ત્યાં જો તારું સારું ના બનાવ્યું માતા નહીં. અને ગાડા હજારો નહીં લાખો રૂપિયા દબાઈને બેઠો છે. હું બોલું છું હજારો નહીં લાખો દબાઈને બેઠો છે અને આંકડા ચડાઈને ફરે છે. તાર થાય એ કરી લેજે અત્યારે સર નહીં અને ગાડા જાય એવું મારો ભગવાન લઈને બોલું છું 3 મહિને રૂપિયા આલવા સામે ના લઉં તો હું માતા નથી દુનિયામાં. અને પછી તારી માતાનું વેણ કાઢીને આલું રૂપિયા આવે એટલે ઘણી પહોંચી ગયેલું. અને પછી તારી માતાનું વેણ કાઢીને આલું તો મને હું માતા બોલી દીધી. પછી તારી માતાના નવરંગા માટવાના રૂપ કહું હું માતા નહીં દુનિયા. મને જ મારી ગુણ ખાય એ મને રાજી છું લ્યા. મારો માટવો માગું તા ધણી હમણાં દોડીને નાઈ જાય. મારો માટવો માગું તા ધણીઓ દોડીને નાઈ જાય કે મારું પેટ નાનું નહીં, હું તો અલાક સિવાય ખાતી નહીં, તો અલાક સિવાય માટવો લેતી નહીં. તારી માતાનો માટવો નાખ એટલે હું જમીન આવતી રહી છે એવો લેખ મને કે મારી હું અમીના ઓટકાર ખાય પેલા ઓટકાર મને ખવડાવે પછી એ ખાય. ધણી ત્યાં જ આટલું બોલીને જઈએ છું મને દારૂ મન ઝેર છે. શું બોલું છું તને કહું છું સાંભળી લેજે. દારૂ મન ઝેર છે તો દારૂ નો પાલો હવે મોઢે મંડાય તારણ માર શેટું પડી જાય. તું સાંભળી લેજે. હું ઉઘાડું બોલનારી માતા છું, હું કોઈ રાખતી નહીં લે છે. પોહાય જ જાય ના પોહાય જ જાય એવું બોલતી ભાઈની ઘરે બેઠી બેઠી એવું બોલે ઘડીક આ દુખે ઘડીક આ દુખે. અને હવે કંટાળ્યો ત્યાં જવું છું તો અચારી હવે સહન થતું એમાં મજા બનાવતું માતા બને. પણ મજા બને એટલે બાયડીને બધાને લઈને પછી તારું વેણ પૂરું કરી આલી એવું મારો રામ જેથી એવું રામ લઈને બોલતી હશું. આજ તો મન ના થઈને ફરો છો બાયડી ચાહે તમે એવી વાતું છે. બધા ભેગું ના કરતો માતા નથી દુનિયા આવી હાથ પકડીને આવીએ જંગલ સિક્કો ના મારી આલું હું માતા નહીં. એવું મારો રામ લઈને બોલતી હશું દુબઈ 5 લાખ હલવાના 5 નો આંકડો બતાવ્યો એની ખર્ચો ના બને. અને અત્યારે મુસલમાન ફોન ઉપાડતો નહીં, મુસલમાન જાત સુધી બોલનારી માતા શું આગી પાછી બોલતી નહીં દુનિયા કે જેડી દાડામાં 10 ફોન કર જેડી નો નંબર બ્લોકમાં નાખી દીધો. પણ ગાડા જા હાથ દાડા થાય ને હાથમાં દાડે તારો નંબર ખુલે જોઈ અહીં તારો ફોન ના આવત હું માતા નથી કે અંજાડા હાથમાં દાડે ફોન આવે 9મા દાડે એમ કે મારે સોનું લેવું હોય મારે ડાયમંડ લેવા હાજુ એવી વાત ના મંડાવ વેપાર પાછો ના ચાલુ કરો હું માતા નથી જેડી એવું બોલી હતી સમય જો ઘડીએ મારે માટવો લેવો એટલે લેવો મેલું નહીં તારો. પણ જેડી 2 કરોડ કમાઈ નાખું તે દાડે માટવો ખાનારી ના હું કહું નહીં. અને એ દાડે 20 લાખ નો માટવો લીધા વગર પાછી ના હોય. આજ મારો રામ લઈને બોલ્યું છે ખમા બોલ્યું છે ખમા ફોન નહીં કરવા દે ભાઈબંધ આવ્યા આશીમાં જો પોતાને ફોન કરવા તો માતાને કોઈ જોડેલ બોલતું
હે રામ તો ભરવાડ ધક્કા ખાય છે પણ સોનાનું બનાવ્યા વગર નહીં વરું પાછી ભુવા જોવે છે ભુવા આલ્યા વગર પાછી વરું જો ગુરુ ગાદી ના લઉં તો હું માતા નથી દુનિયા ધૂણો છો પણ વિજાપુરો થતો નહીં પણ સમય બને તો ઘડી બને પરિવાર ના લાઈન બિહાર દે એક તારો થાપો મારીને ના ઊભી કરું માતા તો મારે ધૂણવું લાગે પણ તારો ભૂવો થવું હોય અને ધણવું હોય ને માતાને બત્રી બોલના જવાબ કરાવવો હોય તે ભોમકામ ફરી રહીને દબાવી પડે તાણ બધી મજા થાય ને દુનિયા મજા ના થાય એટલે તો ભોવા લઈ શકાય ને માતા લઈ જઈએ તો એવું મારો રામલેન એટલે બોલીએ છીએ કે તારા પરિવારમાં લઈ જાય છે અને તારે ગુરુ ગાદી નાખો તો માતા લઈ લે છે દુનિયાના ભુવા આટા મારી ગયા મઢમાં પણ કઈ પાર નહીં પડતું ભોમકા વાળીને દબાવું તાણ પાર પડે ને દુનિયા પડે નહીં એવો મારો રામ લઈ જાય ભોમકા વાળીનું રાજ હતું એની ઉપર તમે મઢ બનાવ્યો તો લઈને હલવા નહીં દેતી ઓલી એવો લેખ મારતી તો અને ભરવણ ઘરે ઘરે અપૈયાની વાત પડી છે જો બીજાપરો કરીને જો પાર ના પાડ્યા લોકો માતા ને હવની જય એવું બોલતી જયેશભાઈ અત્યારે જોગણી હજી રહી છે ખૂબ મજા બોલી રહી કે તારો બાવો ખૂબ મજા બોલી ગયો આજે રામ બોલતું છું રામમાં ભોટ નહીં જયેશભાઈ આટલા બંધકમાં જ નામ બનાવ્યું કાઢા જો મારા મહેશ ભુવાનું નામ છે ને એવું તારું જોગણી ભેગી રહી દુનિયા સ્પોન્સર ના કરેલો પોતાની વાત કરે પણ દીવાનો વેપાર ના થતો એવું ટક્કર મારતી જાય એવું બોલતી જવું છું એક સમય બનાવજો ઘડી બનાવ મારા ભુવાને તારા બેનો હંગાત કરું બોલો નહીં નાનો રહું તો માતા લઈ જઈએ પણ એ દાડે બે આગળ તારા ઘોડા હોય તાણમાં લોટી વરાવતા આવતી વરાવને કાઢા આશા લઈને ફરજ તો પૂરી ના કરું હું માતા લઈ જઈએ લેવી કરો છો પણ પાંચ તારા ઘોડા લઈને ના દેવડી પગારની વાત એ તારે દેવની પલોટી ભેગી વાર તો મજા આવે એને ખબર પડે હવે જો સિગોતર ભેગી થઈ દુનિયાનો ટંકો ના મારી પગારની વાત કરે એ દાડે ફોરેનની બજારમાં જો એને ભેગા બિહારું તો હું માતા બિહારું એવું દેખમાં ગાંડા એવી તારી ચોકડીનો હપાડું છે તો હટી ગયા તને લીધા વગર ચોકડી લઈ જવું એવું લેખ મારતી જવું મારો રામ અહીંયા ચોકડી ત્યાં ઢોણાવાની છે મેલવાની નહીં ચોકડીને હંકાર લીધા વગર નહીં જવું એવું બોલતી જવું અત્યારે ઓસ્ટ્રેલિયામાં પટેલિયા ત્રણ બી હશે આપણી એવું બોલતી જવું છે અને એ ત્રણેય પટેલિયા ચોકડીનો મારશે જો એમની બાયડીનો ખેડે ચોકડી હલ્લા ના બંધાવત હું માતા નથી અત્યારે લેખ મારતી જઉં છું વિડીયો ઉતારવો હોય તો ઉતાર લઈને એમાં પાછી પડવું જો ઓસ્ટ્રેલિયાની બજારમાં ત્રણ ચોકડી ના ધોળાવું માતા લઈ જવું એ તારે વસ્તી વિચારવા પડે કે ઓસ્ટ્રેલિયા માતા ધોળ અને અહીંયાની મીડિયામાં માતા ધોળતી ના બતાવું માતા નહીં જઈએ એ દાડે જઈશ તું મારા પડખે જો કાપડી પલાળી થઈને તો મારી ઘોડિયામાં લાઈન જો ના ફરું તો નકામી વાત પડે હે રામ બોલીએ ફોન કરવો હોય કરી દેજે 11 કલાક બોલીશું 11 કલાકમાં 1 મિનિટ આગળ નહીં જવા દઉં એવું મારો ભગવાન વિશ્વાસ માતા કાંટા અહીં જતા જતા જો સિક્કો માજ્યાનું તો હું માતા મારી તને 7 વાગ્યાનો ટાઈમ આવ્યો હું 10 મિનિટ બોલી 10 માં 71 ના બનાવું નકામી વાત પડે નોટ હાચવતી તો નાખતો નહીં તારણમાં છેટું પડી જાય ખીચામાં પૈસા નહીં બેંકમાં આવો ખાઈ લો તો તારણમાં છેટું પડી જાય ગલ્લાવાળાને મજા થઈ જાય 70-71 વાળી માતા છે અને 70-71 વાલા લે છે ભાવાળું બધું આજે રામ બોલવાની અગલી રામ મારો
કે હવની જય બોલતી જઉં છું ભાઈ. એ મારી ગાય કુંવાસી ની જય. જય રામ. જય રામ. એ બતાવો ભગવાન માં કોઈ છે.